નીલમ હું આ મહિનાનો હિસાબ બધો લખતો હતો તે ઘરનો હિસાબ રાખ્યો હે આ મહિનાનો. હા તો લેતી આમ જાન. ચાલો લેતી આવો. લો 2500 રૂપિયા કરિયાણાના, 700 રૂપિયા ખનો કગો, 3000 રૂપિયા દૂધના, 2500 રૂપિયા શાકભાજીના, 500 રૂપિયા ખનો કગો. ખનો કગો શું છે? ખબર નહીં ક્યાં ગયા. ખબર રાખવાનું તો હિસાબ લખવાનો હોય. राम राम में पत्नी है कि पनौती है। આમાં પછી ભેગું થાય. નહીં તમને કહું, હા બોલ. કાલ મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા, એ તમને ગઈ નહીં? હા હો, મને તો ગઈ. તો હા પાડી દેવી છે. તું મારી આ પાડ દે પછી તારો કઈ વાંધો નહીં રહી જાય. એ તમારી વાત નથી કરતી, મારા ભાઈની વાત કરું છું. એમ ચોક પાડતી હોય તો આ ભાજી ચાખીને કે તો કેવી થઈ છે? મસ્ત થાય. એટલી બધી મસ્ત થઈ છે. હા પણ હવે બીજી વાર ન બનાવતી. આ તો બીજી વાર બનાવવાનું કેજો લ્યો. તમે મને કોઈ દી નહીં સમજી શકો. એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમજી શકે. કેવી વાત કરે તું. આવડા નાના નાના છોકરા મારે શું બીજી સ્ત્રી લઈ આવી હવે? સાઉન્ડ સિસ્ટમ લઈ આવો ને ક્યારેક નાચવે તો નાચવા તો થાય આપણે. તારે નાચવું હોય તો લઈ આવી, બાકી અમે બધા તો તારા ઈશારે નાચવી જ છે ને. મેં તો કેટલા વ્રત કર્યા તોય તમે મને ભટકાણા. આ જયા પાર્વતી નું વ્રત કર્યું, મોળાકત કર્યા તોય તમે ભટકાણા મને. આતે એમાં મારો શું વાંક? જો અમારે આવા કઈક વરત બરત આવતા હોત ને, હું તો 12 માસ વરત કરે. કઈક સારું તો ભટકાત. ભટકાણું મોટું ડમ્ફર જેવું મર્સિડીઝ ના સપના જોયા હતા, BMW ના. કઈ બાજુ ઉપડ્યા તમે? એ બહાર જાવ છું. થોડાક પૈસા તો દેતી જા. મારી પાસે ક્યાં પૈસા છે? હવે પસ તો એવો રાખ્યો જાણે કોઈ કરોડપતિ ની દીકરી. આમ જો નલા, મારી આંખના નીચે કાળા કાળા કુંડાળા થઈ ગયા. તું શું ચાહે? અહીંયા ગુલાબી કલર હોય, કાળા થાય. ઓય, તમે મને લગ્ન પેલા બહુ ફરવા લઈ જતા હતા, હવે કેમ નથી લઈ જતા? હવે બજેટ પૂરું થઈ ગયું. વિચારો, હું ના હોત તમારી જિંદગીમાં તો તમારું માથું કોણ દાબી દે? અરે તું ના હોત તો માથું દુખાતય નહીં ને. હે ભગવાન, મને લાગે હું તમને મારો જીવ આપી દઈશ ને તોય તમે ખુશ નહીં થાવ. અરે એવું કઈ નહીં, એકવાર તું ટ્રાય તો કર. આ શું જોવો છો? ખાવા માંડો. આ આલુ પરોઠામાં ક્યાંય આલુ તો દેખાતા નહીં. કાશ્મીરી પુલાવમાં કોઈ દિવસ કાશ્મીર હોય છે તો છાનમંડા ખાવા માંડો ને. ખાવું ને નાટક કરવા. મારી મમ્મીએ કેટલું સારું સારું જમવાનું બનાવ્યું હતું. તમે જયમાને એમ કેમ ગયા ફેરે ત્યારે ચાંદ ભાખરી ખાઈ લીધું હતું, આખેલે કેમ જયમાન નહીં? ગયા ફેરે તને હું મૂકવા આવ્યો હતો અને હાલ ફેરે તને લેવા આવ્યો હતો. તમને કહું, હા, મમ્મી એમ કેતા હતા કે લગ્ન પહેલા તમે રોજ પેપરમાં રાશિફળ વાંચી નક્કી કરતા કે આજનો દી કેવો જાહે. હવે કેમ એમ નથી કરતા? અરે હવે તો તારું મોઢું જો ને, જ્યાં ખબર પડી જાય કે આજનો દી કેવો જવાનો છે. સારું હાલ હું જાઉં છું. અને હા, આજ પછી હું તારી હારે કોઈ દી નહીં બાંધું. તારી દરેક વાત માની, તારી હારે પ્રેમથી વાત કરી અને તારી સામે કોઈ દિવસ ખોટું નહીં બોલું. અરે વાહ, આનું કારણ શું? કારણ એવું છે ને કે રાતે ભૂખા પેટ ઊંઘ નથી આવતી. હેલો ગૂગલ, કારેલાનું શાક કેમ બનાવાય?
કડવું ન થાય એવું. ये रोज रोज मैरिज सर्टिफिकेट में क्या ढूंढते रहते हो आप? एक्सपायरी डेट पता સમજો તમારા માટે હું ટી શર્ટ લાવી. હું વાત કરે છો? લઈ લઈશ વરે. અરે વાહ, મસ્ત છે, મને ગમે એવું. કેટલાને લાવે? 5000 ની સાડી આરે ટી શર્ટ ફ્રી હતું. એમાં એવું છે ને કે ટી શર્ટ ગમી ગયું હતું, વગર કારણે મારે સાડી લેવી પડી. તમે વિચારો તો તમારી જિંદગીમાં હું ન હોત તો કેવું હોત. જે માણસની જિંદગીમાં દુઃખ અને તકલીફ લખી હોય ને એ તો આવવાની જ છે, એની વિશે વિચારીને કોઈ ફાયદો નથી. ઓય માની જાઓ ને, એવું શું કામ કરો છો? માની જાઓ ને. આ જો કેવું સારું મસ્ત મસ્ત જમવાનું છે. પનીર ટીકાનું શાક છે, કાજુ કરીનું શાક છે, જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે. માની જાઓ ને. હા મને ખબર છે, મેં જ બનાવ્યું છે. ये सब क्या देखना पड़ रहा है? અરે ના ચાલે લે, બધું આપણે કરવાનું, કચરા પોતું વાસણ કપડો. ના ચાલે ના ચાલે લે. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને કે વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. હા બરાબર. હા કાલ હાજે મેં તમને શું કીધું તું? યાદ છે ને મને? તે કાલે એવું કીધું હતું કે મારે શોપિંગમાં જવાનું છે અને મારે પૈસા જોઈએ છે. લો તો બરોબર. હું કરું ફોન. જિંદગીમાં એને કોઈની ગુલામી નહીં કરવાની હો. આ વિડિયો પૂરો થઈ ગયો હોય ને તો તેલનો ડબ્બો લઈ આવો. છેલાજી રે કે મારી હાર પાટણ થી પટોળા મંગલાવજો. ભાવ ખબર છે પેલા પાટોળાનો? 5,000 6,000 થી ચાલુ છે ને 10 લાખ રૂપિયા હે. આમાં તારા છેલ્લા દિન લઈ જાય ઉપડે. ઠીક દીકા, ભૂત થી પણ વધારે ખતરનાક કોણ છે?